સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વચ્ચે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 1ના જે કોંગ્રેસના જે ઉમેદવારો હતા, આ ઉમેદવારોને એનકેન પ્રકારે ભાજપના નેતાઓ દ્વારા ઉમેદવારી પત્ર પરત ખેંચાવ્યા અને પરત ખેંચાવ્યા બાદ આ જે ભાજપના નેતાઓ છે, આ નેતાઓને ક્યાંક ને ક્યાંક કાયદા અને વ્યવસ્થાની જાણકારી ન હોવાથી તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા અને આખરે આ તમામ બાબતને લઈને શહેરના પ્રબુદ્ધ નાગરિક આપણી સાથે જોડાણા છે. તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખરેખરમાં આ જે બિનહરીફ જાહેર કર્યા છે, એ બિનહરીફ જાહેર થયા છે કે નથી થયા, અને જે વોર્ડ નંબર 1 છે, વોર્ડ નંબર 1ની જે ઉમેદવારો છે, આ ઉમેદવારો કયા પ્રકારની સીટ છે અને આ જાહેર કરતા જે જિલ્લા પ્રમુખ છે, આ જિલ્લા પ્રમુખ કઈ રીતના કહી શકે ખરેખર ચૂંટણી થશે કે પછી બિનહરીફ થશે? પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં બે મહિલા સીટમાંથી એક મહિલા સીટ ઓબીસી હતી અને એક મહિલા સીટ સામાન્ય હતી. બીજી બંને બેઠકો સામાન્ય હતી. એના ઉપર ફોર્મ ભરાયા. હવે ભાજપે 3 જણને પાછા ફોર્મ ખેંચાવ્યા. ભાજપે ખેંચાવ્યા કે પેલા લોકોએ ખેંચી લીધા, પણ જે રીતના દ્રશ્યો બહાર આવ્યા એ જોતા ભાજપે ફોર્મ પાછા ખેંચાવ્યા છે એ ચોખ્ખું દેખાય છે. હવે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સામાન્ય બેઠક એક મહિલા અને બે પેલી એમ કઈ 3 બેઠક છે. એ 3 બેઠક ઉપર ઉમેદવાર 4 છે. એટલે ખરેખર તો એક જ બેઠક બિનહરીફ થઈ છે. 3 બેઠક બિનહરીફ થઈ છે એ વાત તદ્દન ખોટી છે. અને ભાજપના જિલ્લા પ્રમુખે આ જાહેરાત કરી, એક પહેલા એમને જો કાયદો જાણી લીધો હોત તો એમને પણ ખબર પડત. અને પરિણામ એ આવ્યું કે ચૂંટણી પંચે પણ એક જ બિનહરીફ જાહેર કરી છે. એટલે હવે 3 બેઠકની ચૂંટણી થશે ને થશે. અને એ 3 બેઠકની ચૂંટણી થશે એમાં જે એક મહિલા બેઠક પહેલી ચૂંટણી ચૂંટાયેલા જાહેર થશે. પછી જે ચૂંટણી થશે એમાંથી 3માંથી જે ઉમેદવાર રહેશે એ 3 ઉમેદવારોમાં જેને સૌથી વધારે વોટ હશે એ બે ચૂંટાયેલા જાહેર થશે. એટલે એમાં એ મહિલા પણ આવી શકે અને બંને ભાઈઓ પણ આવી શકે. પણ ભાજપે આ 3 બેઠકની મધલામાં જે રીતના નાટક કર્યા, એ નાટકના કારણે સમાજમાં જે ગેરસમજ ઊભી થઈ કે 3 બેઠક બિનહરીફ થઈ છે એ વાત તદ્દન ખોટી છે. શું કહેશો? જિલ્લા પ્રમુખ છે અને જિલ્લા પ્રમુખ આ પ્રકારની જે વાત કરી છે ખરેખર યોગ્ય છે કે નથી? એક જિલ્લા પ્રમુખે આ વાત કરતા પહેલા એમને એ તો સત્તા પક્ષના હતા, તો એમને ચૂંટણી અધિકારી સાથે વાત કરી હોત તો પણ એમને ખ્યાલ આવી જાત. પણ એમને સીધે ઉત્સાહ અને આવેગમાં 3 બેઠક બિનહરીફ જાહેર કરી દીધી. એ તદ્દન ખોટું છે. જિલ્લા પ્રમુખ તરીકે એમણે આવી ખોટી વાત સમાજમાં ન ફેલાવવી જોઈએ. ખરેખર એમને આ સમાજમાં ફેલાવી છે ત્યારે એમણે કાં તો એની માફી માંગી લેવી જોઈએ અને કાં તો સરકારે અધિકારીઓએ પણ આવી ખોટું વાત કરનારા સામે કાયદેસરની પગલાં લેવા જોઈએ, એવું મારું તો માનવું છે. કાલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા કે બિનહરીફ થઈ અને ગળામાં ફૂલના હાર પહેરીના વિડીયો વાયરલ કર્યા. ખરેખર હજુ સુધી પરિણામ કંઈક અલગ છે, બિનહરીફ થઈ નથી ના વિડીયો વાયરલ થયા છે. એ ખોટું છે. આ રીતે આ એક પ્રકારનો હાવ ઊભો કર્યો છે. ખરેખર તો આ લોકો વોટ લેવા જતા, પ્રજા પાસે વોટ લેવા જતા ડરે છે એવી એક મારા મનમાં તો ક્લિયર કટ છાપ પડી છે. કેમ કે લોકો જો એમને સારું કામ કર્યું જ હોત તો એમને આવા નાટક બી કરવાની જરૂર નથી. અને હવે બિનહરીફ જાહેર થયા છે અને હવે ચૂંટણી થશે, હવે વોટ લેવા જશે ત્યારે લોકો જ નહીં કે ખરેખર લોકોએ એમને પૂછવું જોઈએ કે તમે બિનહરીફ છે તો વોટ લેવા કેમ આવ્યા? આ હકીકતમાં એમનું અજ્ઞાન છે. અને આવા અજ્ઞાન વાળા માણસો વહીવટ પણ શું કરી શકે એ પણ મોટો સવાલ છે. કાલે જે પ્રાંત કચેરી હતી, આ પ્રાંત કચેરીમાં 3 વાગ્યા સુધી, સવારથી લઈ 3 વાગ્યા સુધી ભાજપના નેતાઓના આંટા ફેરા હતા. ભાજપના નેતાઓના આંટા ફેરા એટલા માટે હતા કે એમણે ઘણા બધા હજી ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવવાના હતા. હજી એમણે કોશિશો ચાલુ હતી. આ તો કોંગ્રેસના નેતાઓ બી ત્યાં પહોંચી ગયા અને એઓને ધરણા કર્યા. એઓને આવી થોડી ઘણી બુદ્ધિ સૂજી કે એમને ધરણા કર્યા, એના કારણે આ અટક્યું. નહીતર એ લોકો તો 5 વાગ્યા સુધી પાછા ખેંચાવત. કેમ કે ઘડિયાળ તો એમને જ પાછી કરવાની હતી. અને ખરી વાત તો એ છે કે આવું ખોટું કરવાની જરૂર શું પડી? જો એમને સારો વહીવટ કર્યો જ હતો
અને પ્રજા એમને ઉમ્મયકાભેર ચાહતી હતી તો એમને એમની મતપેટી છલકાઈ જાય. પણ મોટામાં મોટી એમને ખોટા લોકો પ્રજામાં એક ખોટો સંદેશો મોકલ્યો છે કે ભવિષ્યમાં જો તમે અમારી સામે ઊભા રહેશો તો અમે તમારું ફોર્મ આ રીતે પાછું ખેંચાવી દઈશું. તો આ હતા પાલનપુર શહેરના પ્રબુદ્ધ નાગરિક. તેમનું કહેવું છે કે જે પ્રકારે વોર્ડ નંબર 1 છે ને આ વોર્ડ નંબર 1ની જે 3 જે સીટો છે આ સીટો બિનહરીફ થવાનો જે વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોને લઈને જિલ્લા પ્રમુખ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. બનાસકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને વિજયની શુભ શરૂઆત થઈ છે. શ્રી ગણેશાય થયા છે. બનાસકાંઠામાં 1 જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 15 નગરપાલિકાની સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું અને જનતા જનાર્દનનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. સર, જે પ્રકારે પાર્ટી છોડીને અપક્ષમાં ઉમેદવારી કરી છે એવા ઉમેદવારોથી ભાજપમાં ફરક પડશે? ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બનાસકાંઠામાં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જલવંત મતોથી વિજયી બનાવવા માટે પુરુષાર્થની પરાકાષ્ઠા સુધી કામ કરી અને અમારા ઉમેદવારોને વિજેતા બનાવશે. અને બનાસકાંઠાની જનતાએ પણ આ વખતે આપણા દેશના વડાપ્રધાન સન્માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસની રાજનીતિ છે એ રાજનીતિમાં જોડાયા છે અને બનાસકાંઠામાં ડબલ એન્જિનની સરકાર એ વિકાસની રાજનીતિને આગળ વધારશે. સાહેબ, ધાનેરા નગરપાલિકામાં ભાજપને કોઈ બેઠક બિલાજી કરવામાં સફળતા નથી મળી. આગામી ચૂંટણીમાં શું સ્ટેન્ડ રહેશે? ધાનેરા તાલુકા પંચાયત અને ધાનેરા તાલુકાની અંદર આવતી જિલ્લા પંચાયતની સીટો સાથે નગરપાલિકામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનો વિજયનો વાવટો ફરકાશે. તમે જો તે પ્રકારે જિલ્લા પ્રમુખનું કહેવું છે કે બિનહરીફ થઈ છે 3 સીટો, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી જે ઉમેદવારોનો જંગ છે આ જંગ બાકી છે તેવું લોકોનું કહેવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લા પ્રમુખમાં અણસમજ છે, તેમનામાં સમજણ ન હોવાનું લોકોમાં કહેવામાં આવ્યું છે. જોઈએ આવનાર સમયમાં આ બિનહરીફની વાતો કરતી આ જે નેતાઓ છે આ નેતાઓ કયા મોઢે જે વોર્ડ નંબર 1 છે તેમાં મત લેવા જાય છે અને કેવા પ્રકારનો લોકોનો પ્રતિસાદ મળે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા